આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા પર આરોપ છે કે એ મનમાની કરે છે. તમે કહેતા હતા ને કે મેં ચાહે ये કરું, મેં ચાહે वो કરું, મેરી મરજી. તો જે બધું ફિલ્મોમાં કરો છો એ પોતાની મરજીથી કરો છો, કોઈનું નથી સાંભળતા. બહુ બધા લોકો તમારી સાથે હોળીમાં એટલી સવાર થાય છે કે તમારી હોળીમાં ક્યાં કાણું કરે. તો આવી રીતે ફિલ્મોમાં ખાસ કરીને તમે હિટ થઈ જાઓ છો ને, ત્યારે એવા સીન આપી દેવામાં આવશે કે જેના પર લોકોને થૂ કરવા લાગે કે ફિલ્મનો લોકો બહિષ્કાર કરવા લાગે. અચ્છા, એ લોકોને બહુ સારું લાગતું છે, પબ્લિસિટી થઈ રહી છે. મેં કીધું આ શું પબ્લિસિટી છે? આવું થોડું ન કરાય યાર. કયા સીન બદલ્યા? એક બે એક્ઝામ્પલ કોને કે જેમાં સીન બદલી નાખ્યા હોય પૂરી રીતે તમે? બહુ ભયંકર છે સર. ફરી એક ક્ષમા પ્રાર્થના કરીશ તમારા લોકોની. હું બહુ ભયંકર. હા, બહુ ભયંકર. જે વખતે બડી મિયાં છૂટીમાં શરૂ થઈ હતી ત્યારે અમિતાભજી સાથે તો મારી બહુ બિલકુલ હાલત નહોતી કે હું શૂટિંગ કરી શકું, કારણ કે મમ્મીનું નિધન થઈ ગયું હતું અને મારું મન નહોતું કે હું ફિલ્મોમાંથી બહાર આવીને જાઉં ને બધું છોડી દઉં. છતાં હું એ તકલીફમાંથી બહાર નીકળ્યો અને મેં કહ્યું કે જે વખતે ફિલ્મ શરૂ થઈ રહી છે તો કોમેડી કરીએ છીએ, હસી મજાક કરીએ છીએ, તો મારું મન બિલકુલ નહોતું જ. પણ આદરણીય અમિતાભ બચ્ચન માટે એ વખતે બહુ જ મહત્વપૂર્ણ હતું કે એ ફિલ્મ ચાલવી જોઈએ. અને આ જે ફિલ્મનો જે સૌથી પ્રખ્યાત જે સીન આવે છે કે अपने आप को मुगले आजम और हमको नरकली समझ रहे हो का, कितना नचा रहे हो. આ ત્યારે લખવામાં આવ્યું કે 2-3 દિવસ સુધીમાં શૂટિંગ પેકઅપ કરી નાખવામાં આવ્યું હતું અને એમણે કહ્યું કે ગોવિંદાએ કહ્યું છે તો સાચે જ કહ્યું હશે, તો આપણે એમ કરીએ. હરમેશ મલ્હોત્રાજીએ ફિલ્મ કરી હતી દુલ્હે રાજા. તો ક્લાઇમેક્સ શૂટ થઈ રહ્યું હતું અને મેં જોયું કે ફિલ્મમાં કોમેડી ચાલી રહી છે, હિટ ગીતો છે, અને અહીંયા બધા મશીન ગન લઈને આવી ગયા છે બહુ બધા લોકો. તો મેં કહ્યું કે આ ક્યાંથી આવી ગયા ભાઈ? એ કહ્યું કે વિલનને હાયર કર્યા હશે. હાયર કર્યા હશે? મેં કહ્યું કીધું એ મીમ કેમ હાયર કર્યા હશે યાર? અહીંયા તો કોમેડી થઈ રહી છે. અને મેં કહ્યું કે આ પ્રેમ ચોપડાજી છે અને મનીષજી છે, અને જે છે એ મને નથી લાગતું કે મને ફાઇટમાં આ બધું કરવાની કંઈ જરૂર પડે. આ તો હું હસી મજાકમાં કાઢી નાખીશ આખો ક્લાઇમેક્સ. તો આખો ક્લાઇમેક્સ ફરીથી લખવામાં આવ્યું અને જે એક્શન હતી એ લોકોની કેન્સલ કરી નાખી. અને મેં બધા ફાઇટર્સને બોલાવ્યા ને કહ્યું કે ભાઈ તમે તમારા પૈસા લઈ લો પ્લીઝ, મને બધું નહીં આપતા. અને ફરીથી શૂટ થયું અને પછી ફિલ્મ સુપરહિટ થઈ ગઈ સર. ગોવિંદા, તમારા વિશે પ્રોડ્યુસર ડિરેક્ટર એમ કહે છે કે લેટ લતીફ. સેટ પર મોડું આવવું એ ગોવિંદાની આદત છે. હું ક્યારે ટાઈમ પર આવ્યો જ નથી. આ આરોપ સાચો નથી સર, આ આરોપ સાચો નથી. હવે જુઓ, આપકી અદાલતમાં આવતા આવતા તમને 25 વર્ષ લગાડ્યા. પણ જો આપકી અદાલત માટે મેં શરૂઆતથી જ કહ્યું હતું કે 2017 નીકળશે ને હું આપકી અદાલતમાં આવીશ. પણ તમારી જે ઓળખ બની એ તમારા ડાન્સ કરવાના અંદાજથી. આવો ડાન્સર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજો બન્યો જ નથી. તો આ પોતાની મનમરજીનો ડાન્સ કરવાનો ઢંગ ક્યાંથી શીખ્યા તમે? તમારી માટે જ કહ્યું હતું કે अपने आप को मुगले आजम समझ रहे हो का. શું છે કે હું એક સેટથી બીજા સેટથી ત્રીજા સેટ, ત્રીજાથી ચોથા સેટ શિફ્ટ કરતો હતો. 3-4 શિફ્ટ કરતો હતો. ઓછી થતી હતી ત્યારે, વધારે થતી હતી ત્યારે અલગ. તો હું 3-4 શિફ્ટમાં અહીંયાથી ત્યાં કરતાં મને એવું લાગે છે કે યાર એવું લાગતું હતું કે આ સ્ટેપ તો ત્યાં કરીને આવ્યો છું, તો આ ત્યાં કરીને આવ્યો છું, હું ત્યાં કરીને આવ્યો છું. બધું રિપીટ થઈ જશે ને રિપીટ થશે તો સારું નહીં લાગે. અને એવું લાગે છે કે આ ફિલ્મની જે સ્ટાઇલ છે એ આ સ્ટાઇલ પણ રિપીટ ન થવું જોઈએ. તો જે પાત્ર ભજવી રહ્યો છું એ અલગ. તો હું મારી છે હિરોઈને પટાવીને રાખતો હતો કે ભાઈ જે છે તમે જ છો. અને હું જે હિરોઈન સાથે મેં કામ કર્યું, 1/2 દર્જન ફિલ્મ હિટ થઈ ગઈ છે બધી જ હિરોઈન સાથે. ગોવિંદા વિશે એ પણ કહેતા હતા કે કપડાં પહેરવાની રીત જરા વિચિત્ર હતી. પીળો કોટ, પર્પલ કલરનું શર્ટ, સફેદ જોડા. તમે લોકો અત્યારની ફિલ્મો જોઈ છે? યસ સર.
કેટલા લોકો ધન્યવાદ આપે છે કે હું કપડાં પહેરતો તો હતો. આજકાલ રણવીર સિંહ એ અંદાજમાં દેખાય છે. રણવીર સિંહને જે વખતે હું મળ્યો એ વખતે મેં એમને કહી દીધું હતું કે તમે સુપરસ્ટાર છો, અને હવે પછી જે તમારી આવનાર ફિલ્મો આવશે તો મને એવું લાગે છે કે તમે બહુ સફળ થઈ જશો. કારણ કે આર્ટિસ્ટમાં એ બહુ જરૂરી છે કે પોતાની અંદરની જે શિસ્ત હોય અને બહુ જ શરીફ હોય અને વાંચે અને સમજે અને તે છતાં પણ ઘમંડ ના કરે કોઈ વસ્તુ માટે, તો એ એનામાં છે. અને મને તો લાગે છે કે હજી તો એણે સ્ટાર્ટ કર્યું છે અને આમ જ મહેનત કરતો રહેશે તો એ બહુ સફળ થશે. હી ઇઝ માય ફેવરેટ. અને તમારા વિશે એ પણ કહેવામાં આવ્યું કે કોમેડિયનનું બહુ જ નુકસાન કરી નાખ્યું. બધી કોમેડી ગોવિંદા કરવા લાગ્યા. આ થયું એમ કે મારી ફિલ્મમાં કોમેડી થતી હતી પણ મારી ફિલ્મો કોમેડી નહોતી. અને આદરણીય દિલીપ સાહેબે મને કહ્યું હતું કે ગોવિંદા તું આ ટ્રેજેડી ફિલ્મો નહીં કરે. તો મને શૂટ કરી ગયું અને જ્યાંથી કોમેડી ફિલ્મો આવી છે 14 વર્ષ જે રહ્યા છે એ મારા ટોપના રહ્યા છે. લોકો એ પણ પૂછે છે કે તમે તમારી જે હિરોઈન છે એ એક હિરોઈન, તમે નામ લીધું નીલમ, એમની સાથે 10 ફિલ્મો કરી. કરિશ્મા એમની સાથે 10 ફિલ્મો કરી. રવીના ટંડન એમની સાથે 10 ફિલ્મો કરી. મેં મારું કરિયર ક્યારે પ્લાન નથી કર્યું સર, તો હું એ લોકોને શું કરવાનો હતો? હા, હિરોઈનો સાથે 10 ફિલ્મો કરી, પણ અમિતાભ બચ્ચન સાથે ખાલી 2. હવે હું શું કહું? આદરણીય અમિતાભ બચ્ચનજીની સાથે હું કામ કરી રહ્યો હતો. મને ડાઉટ હતો અને ડરીને મેં એમ પણ કહી દીધું હતું કે સર ક્ષમા પ્રાર્થના છું, કારણ કે હું ક્યારે પણ સમય પર નથી આવી શકતો કે પહોંચતો નથી. તો અમિતાભ બચ્ચન તો ઓળખાયા જ જાય છે એમના અનુશાસન માટે, સમય માટે. અને એ જેટલા ફેમસ છે ને તે છતાં પણ એ એટલા ડિફિકલ્ટ નથી જેટલા એમની સાથીવાળા છે. એ એટલા બૂમો પાડતા હોય છે, અરે આ ટાઈમ પર નથી, આ ટાઈમ પર નથી, આ ટાઈમ પર નથી. અરે બાપ, એટલે કે ઘડિયાળ લઈને બેઠા હોય છે. એટલે એ લોકોને એ જ દેખાતું હોય છે કે આદરણીય અમિતાભ બચ્ચનજી કેટલા સારા છે. અરે અને આ જે છે એ ટાઈમ પર નથી આવતો. તો મેં કહ્યું કે ભાઈ સાહેબ, ભાઈઓ, મને આ લોકોથી બચાવજો. આ લોકો જે છે એ તો તમારા વખાણ રમતા રહે છે અને અમારા વિશે બહુ ખરાબ બોલે છે. એટલે કે છાપામાં આ છાપામાં ઓલા છાપામાં એટલું ખરાબ લખી નાખશે જેટલું અમે છીએ નહીં સાહેબ. તો ક્ષમા પ્રાર્થના પહેલેથી જ કરી લીધી હતી કે ભાઈ અમે આવા. સલમાન ખાન સાથે પણ તમે 2 જ ફિલ્મો કરી. સલમાન સાથે તો મને સાચું કહું તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આઈ લવ હિમ. આઈ ફીલ હી ઇઝ અ વેરી નાઇસ પર્સન, વેરી ગુડ આર્ટિસ્ટ. હું તમને કહું કે જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો જનતામાંથી કોઈ એમને પૂછ્યું હતું કે સલમાન, તમારા હિસાબે બેસ્ટ એક્ટર કોણ છે? તો એમણે કહ્યું હતું ગોવિંદા. મને સારું લાગે છે. અને રણવીર અને સલમાન ટોપ પર છે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? હમણાં તમે સર શાહરૂખ ખાન સર સાથેના તમારા સારા સંબંધ વિશે કહ્યું. સર એ રોમેન્સના કિંગ છે અને તમે કોમેડીના કિંગ છો, તો સર અમને કોઈ રોંગ મૂવી જોવા મળશે તમને બંનેને એક સાથે એક જ સ્ક્રીન ઉપર? હવે તો કેવું છે કે તમે કે જે ફિલ્મો જે છે એ પ્રોડ્યુસર નથી તૈયાર કરતા. તમે જોશો ધ્યાનથી તો જે હીરો છે એ તૈયાર કરે છે. હા, તો સર સારા સંબંધ છે તમારા એની જ્યાં સાથે? સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ છે પોતાનું, આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ છે, શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ છે, અને આદરણીય અમિતાભજીનો તો ખરેખર એક પ્રશ્ન જ નથી થતો કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. તો પછી આવું કોઈ પાત્ર લાગે કે હા ભાઈ, હા એવું મને લાગે છે કે આ કરી રહ્યો છે કે હું કરી દઉં તો હું પાક્કું કરીશ. પાક્કું. મારો ક્વેશ્ચન છે કે તમારું નામ ચીચી કઈ રીતે પડ્યું? એ જે સમય હું પેદા થઈ રહ્યો હતો મમ્મીએ જોગ્યા વસ્ત્ર પહેરી લીધા હતા અને એમણે પોતાના વાળ કઢાવી નાખ્યા હતા, આઈબ્રોઝ કઢાવી નાખી હતી. પછી એમને ખબર પડી કે એમના પેટમાં બાળક છે. તો હું સાધુનો દીકરો થઈ ગયો. અને જે વખતે હું પેદા થઈ રહ્યો હતો ત્યારે એ બહુ દુઃખમાં હતી
અને પોતાના સમયની બહુ જ ટોપની સ્ટાર હતી. ડેડી હીરો હતા. તો એટલા દુઃખોથી એ નીકળી રહી હતી કે એમણે એ ફોટો લાવીને રાખી દીધો, અને જેમાં કૃષ્ણ ભગવાનને ટચલી આંગળી ઉપર પેલો પર્વત ઉપાડી રાખ્યો હતો ને. ચીચી જે શબ્દ છે ઇંગ્લિશમાં એ છે, જે શબ્દ છે એને એલિગન્ટ કહેવાય છે, અને પંજાબીમાં એને ચીચી આંગળી કહેવાય છે. અને આ જેટલી આંગળી જે છે એ શક્તિ પ્રદાન કરે છે. તો દેવી કૃપા છે મારા પર હંમેશા હંમેશા. તો આ મનથી એમણે મારું નામ કદાચ રાખી દીધું હશે. એટલે આવું કયા કરતી હતી એ.